ભારતીય કોસ્ટગાર્ડ દરિયાઈ સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, તો માર્ગના દરેક પગલા પર નજર રાખવામાં આવે છે, તો કોસ્ટગાર્ડે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરક્ષા દળોએ 2 બાંગ્લાદેશની ફિશિંગ બોટને જપ્ત કરી છે, જે ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે આવી હતી. આ સાથે 78 બાંગ્લાદેશી માછીમારોની પણ અટકાયત કરવામાં આવી છે. તો જણાવવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા જહાજ ઇન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઇન પાસે નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યું હતું. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડને ભારતીય દરિયાઈ ઝોનમાં શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી મળવા પામી હતી, જે બાદ સુરક્ષા દળોએ કોઈપણ વિલંબ કર્યા વગર તપાસ શરૂ કરી દીધી હતી. તો તપાસમાં જાણવા મળ્યું કે 2 બાંગ્લાદેશી ફિશિંગ બોટ ભારતીય વિસ્તારમાં પરવાનગી વગર માછીમારી કરી રહી હતી. તો આ પછી ભારતીય કોસ્ટગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરી અને આ બંને બોટને અટકાવી અને તપાસ કરી હતી. તો આઈજીએ બંને બોટમાં હાજર માછીમારોને પકડીને આગળની કાર્યવાહી માટે તમામ માછીમારોને સંબંધિત અધિકારીઓને સોંપી દીધા હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.